વાત કરીશું જૂનાગઢની। જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો આજે વિકાસ भी विरासत भी ના સૂત્રને સાર્થક કરતું એક બેનમૂળ પ્રવાસન સ્થળ બની ગયું છે। જ્યારે ગરવા ગિરનારની ગોદમાં 62 એકરમાં પથરાયેલો આ કિલ્લો મૌર્ય કાળથી લઈને અનેક સામ્રાજ્યોના ઇતિહાસનો સાક્ષી રહ્યો છે અને અનેક આક્રમણો છતાં આજે પણ અડીખમ છે। ગુજરાત સરકાર દ્વારા અંદાજે 74 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવેલા આ ભવ્ય નવીનીકરણને કારણે આ વિરાસતની કાયાપલટ થઈ છે અને જ્યારે આ પ્રોજેક્ટના પરિણામે પ્રવાસનને નવો વેગ પણ મળ્યો છે અને છેલ્લા 2.5-3 વર્ષમાં 17.50 લાખથી વધુ પ્રવાસીઓએ આ કિલ્લાની મુલાકાત લીધી છે। હવે ખાસ કરીને લાઇવ સ્ટોનના બનેલા કિલ્લામાં આવેલી અડીકડી વાવ અને 9 ઘણ કૂવો જેવા પ્રાચીન સ્થાપત્યો તે સમયના અદ્ભુત ઇજનેર કૌશલ્યની ઝાંખી કરાવે છે। જૂનાગઢના ઇતિહાસમાં મહત્વનું છે કે સ્થાન ધરાવતો આ કિલ્લો હવે નવી સુવિધાઓ અને સચવાયેલી ભવ્યતા સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। 8 વર્ષમાં 17.50 લાખથી વધુ પ્રવાસીઓએ આની મુલાકાત લીધી છે અને આ કિલ્લો છે તે 74 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। વિકાસ બી વિરાસત બીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। हिस्ट्री બધું જાણી શકાય, ઇઝીલી સમજી શકાય તો મને તો બહુ ગમ્યું। એનું વેધર બી સારું છે, બધું મેન્ટેનન્સ બી ગુડ છે, ક્લીનનેસ બી છે અને બધી જગ્યાએ વોટર સપ્લાય પાણી માટે બી। ઉપરકોટનો કિલ્લો એ માત્ર મિત્રો પથ્થરોનો કિલ્લો નથી, પરંતુ ભારતના ઇતિહાસની અંદર સ્થાપત્યનું એક જીવંત ઉદાહરણ છે અને વર્તમાન સમયની અંદર ભારત સરકાર આ પ્રાચીન ઐતિહાસિક કિલ્લાની નોંધ લઈ અને અનેક સમારકામ કરીને પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે કે જેને કારણે દેશ વિદેશના પ્રવાસીઓ આ કિલ્લાની એક વખત મુલાકાત લઈ તો એ ભાવ વિભોર થઈ જાય છે અને આ કિલ્લા અને જાણવા અને માણવા માટે એટલા બધા તત્પર બને છે કે જ્યારે અન્ય પ્રવાસીઓને પણ એ આવવા માટે આ કહેવા માટે એ લોકો કહે છે કે એ પ્રવાસીઓ પણ અહીંયા આવી અને આ ઐતિહાસિક કિલ્લા